સમાચારના પ્રાયોજક છે કલા લાઇફસ્ટાઇલ। રાહુલ ગાંધીના આગમનના પગલે જિલ્લા કોંગ્રેસમાં થનગનાટ। પાલનપુરમાં આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમમાં શંકરસિંહ અને ભરતસિંહે આવવાનું ટાળ્યું। ડીસા તાલુકાના માલગઢમાં દર્દનાક ઘટના। 3 દિવસથી ગુમ મહિલાની પાણીના હોજમાંથી મળી લાશ। 60 વર્ષીય વૃદ્ધાના રહસ્યમય મોતથી ગામમાં ચકચાર। ડીસાના સુરેન્દ્રનગરમાં બંધ મકાન આગને હવાલે। મોદી પરિવાર અમદાવાદ તો તે દરમિયાન મોડી રાત્રે ઘર વખરી બળીને ખાખ। ખીમાણામાં ઘોડા પર ઓમ આકાર, નથી કરતું કોઈ ઘોડે સવારી। હવે જોઈએ સમાચારો વિગતવાર। પાલનપુરમાં જિલ્લા કોંગ્રેસનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો। જિલ્લા કક્ષાના સ્નેહ મિલન સમારોહમાં શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહ સોલંકી ગેરહાજર રહેતા આ બાબત ચર્ચાસ્પદ બની હતી। રાજસ્થાનની સરહદને અડીને આવેલા અંબાજીથી ગુજરાતની સરહદ શરૂ થતી હોવાથી આગામી 20મી નવેમ્બરથી કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સમગ્ર ગુજરાતમાં અધિકાર યાત્રાનો પ્રારંભ કરાવનાર છે, જેની તૈયારીના ભાગરૂપે આજે પાલનપુરમાં ગુજરાત કોંગ્રેસ અગ્રણી અર્જુનભાઈ મોઢવાડિયાની આગેવાનીમાં કાર્યકરોની બેઠક બોલાવાઈ હતી। જિલ્લાના કાર્યકરોની આ બેઠકમાં શંકરસિંહ વાઘેલા અને ગુજરાત પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી। અર્જુન મોઢવાડિયાએ રાહુલની સભા અંબાજીથી જ કેમ શરૂ કરવામાં આવશે તેનું કારણ જણાવતા કહ્યું હતું કે કોંગ્રેસની સરકારે આદિવાસી પ્રજા માટે જેટલી પણ યોજનાઓ બનાવી હતી તે તમામ યોજનાઓ આજે મોદી સરકારે બંધ કરી દીધી છે। આદિવાસીઓએ પોતાની જમીનની સનદ મેળવવા માટેની 88,000 અરજીઓ કરી હોવા છતાં માત્ર 30,000 અરજીઓને જ તેમનો અધિકાર અપાયો છે। આદિવાસી પ્રજા તેમજ ગુજરાતની અન્ય તમામ પ્રજાને તેના અધિકાર પરત અપાવવા માટે આગામી 20મી નવેમ્બરથી રાહુલ ગાંધી અંબાજીના હળાદથી ડાંગ જિલ્લા સુધી 11 દિવસની અધિકાર યાત્રા યોજનાર છે, જેમાં 3 લાખ લોકોથી વધુ લોકો હળાદ ખાતેથી યાત્રામાં જોડાશે તેવો આશાવાદ પણ અર્જુન મોઢવાડિયાએ કર્યો હતો। અહીંયા આદિવાસી વસ્તીનો પ્રારંભ આ ઉત્તર ગુજરાતની અંદર અંબાજીથી થાય છે અને ત્યાંથી પ્રારંભ કરી અને ગુજરાતની મહારાષ્ટ્રની બોર્ડર સબરીધામ સુધી ત્યાં સુધી આ યાત્રા જવાની છે। આદિવાસી તમામ તાલુકાઓ અને જિલ્લાઓમાંથી પસાર થશે અને એ રસ્તામાં આવતા ગામડાઓ પર સભાઓ મહાસભાઓ કરશે, ગામડાઓની અંદર રાત્રિ સભાઓ કરશે, રાત્રિ રોકાણ કરશે અને કોંગ્રેસના આગેવાનો છે આદિવાસી પ્રજા સાથે દરેક જગ્યાએ વિચારોનું આદાન પ્રદાન પણ કરશે। એટલે તમામ વિસ્તારોને આવરી લેનારી આ અંબાજીથી સબરીધામ સુધીની આદિવાસી અધિકાર યાત્રા છે। આદિવાસી યાત્રા માટે અંબાજી જ કેમ પસંદ કરાવી છે? એનું કારણ છે કે રાજસ્થાન બોર્ડરથી આદિવાસી વસ્તીનો પ્રારંભ થાય છે, દાંતા અમીરગઢથી, અને ત્યાંથી શરૂ કરીને મહારાષ્ટ્રની બોર્ડર દક્ષિણ ગુજરાતની અંદર ડાંગની અંદર એ જે આદિવાસી બેલ્ટ છે પૂર્વ પટ્ટી એનો અંત આવે છે। એટલે આદિવાસી વસ્તીના પ્રારંભથી શરૂ કરી રાજસ્થાન બોર્ડરથી અને મહારાષ્ટ્રની બોર્ડર સુધી અમે જવાના છે। અને એ નિહાળીશું ધાનેરા તાલુકાના અગ્રણીઓના શુભેચ્છા સંદેશાઓ। વિક્રમ સંવત 2073ના નવા વર્ષે ધાનેરા વિધાનસભા વિસ્તારના તેમજ બનાસકાંઠા જિલ્લાના મિત્રો, મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો, વિદ્યાર્થીઓ, તમામ વર્ગના સર્વે આદરણીય સન્માનીય બનાસકાંઠાવાસીઓને ખૂબ ખૂબ નૂતન વર્ષાભિનંદન। નવું વર્ષ ખાસ કરીને અંધકાર દૂર કરે, પ્રકાશ લાવે અને એ પ્રકાશ શિક્ષણ થકી જ આવે તો બનાસકાંઠા જિલ્લાના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ। વિક્રમ સંવત 2072નું વર્ષ પૂરું થાય છે। નવા 2073ના
વર્ષમાં આપણે પ્રવેશ કરીએ છીએ ત્યારે બનાસકાંઠા જિલ્લો, ધાનેરા મત વિસ્તાર અને સમગ્ર ગુજરાતની પ્રજાને નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આપણા ગુજરાતે વર્તમાન સમયમાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવવાની છે. અખિલ ભારતીય ધોરણે આપણા માટે નિયતિએ નિશ્ચિત કરેલું જે કામ છે તે કામ કરવા માટે આપણા PM નરેન્દ્રભાઈ મોદી ખૂબ મહેનત કરી રહ્યા છે અને ગુજરાતમાં પણ વિજયભાઈ રૂપાણી આપણા ગુજરાતને સુપેરે પ્રગતિના પંથે લઈ જવા માટે સતત મથામણ કરી રહ્યા છે. ત્યારે નવા વર્ષમાં આપણને આપણા કર્તવ્યની સમજણ રહે અને આપણે બધા રાષ્ટ્રના ભલા માટે એક જૂથ થઈને, એક વિચાર લઈને, સાથે રહીને કામ કરીએ અને આ વર્ષ આપના પરિવાર માટે અને તમામને માટે ખૂબ જ શુભદાયી, ફળદાયી નીવડે તેવી શુભેચ્છાઓ પાઠવું છું. ધાનેરા તાલુકાના તમામ ખેડૂત ભાઈઓ, વેપારી મિત્રો અને ભારતીય જનતા પાર્ટીના મારા કાર્યકર્તાઓને આવનારું નવું વર્ષ 2073નું પોતાના જીવનમાં ખૂબ શુભદાયી, ફળદાયી નીવડે, આરોગ્યમય નીવડે અને આપ સૌ જીવનમાં ઉત્તરોત્તરી પ્રગતિ કરો તેવી નવા વર્ષની શુભેચ્છા. આપણે સૌએ સાથે મળીને નવા વર્ષનો સંકલ્પ કરીએ કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે સ્વચ્છ ભારતનું આહ્વાન કર્યું છે તેમાં આપણે સૌ સાથે મળીને આપણું ઘર, આપણો મહોલ્લો, આપણું ગામ સ્વચ્છ રાખીએ અને આ સ્વચ્છતા હશે તે પ્રભુતા હશે તો આપણે સૌ સંકલ્પ કરીને આ ભગીરથ કાર્યમાં આપણે સૌ જોડાઈએ. સાથે સાથે આપણો પ્રગતિ કરવી હોય તો આજના યુગમાં શિક્ષણ જરૂરી છે. તો આપણે સંકલ્પ કરીએ કે હું મારા દીકરા સાથે દીકરીને પણ ઉચ્ચ શિક્ષણ અપાવીશ અને આ દેશમાં પ્રગતિનું સોપાનમાં આપણે ભાગીદાર થઈએ તેવી નવા વર્ષે સૌને ખૂબ ખૂબ શુભેચ્છા અને નૂતન વર્ષાભિનંદન. બનાસકાંઠાની તમામ જનતા, બનાસકાંઠાના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, તમામ શુભેચ્છકો, તમામ સમર્થકોને દિવાળીની શુભેચ્છા. સંવત 2073નું નવીન વર્ષ આપ સૌના માટે, આપના પરિવારજનો માટે સુખમય, સમૃદ્ધિમય અને પ્રગતિમય નીવડે એવી શુભેચ્છા. જ્યારે આ નવીન વર્ષ ગુજરાત સરકાર અને ભારત સરકાર બંને પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ શતાબ્દી ઉજવવાનું નક્કી કરેલ છે. એકાત્મ માનવવાદના પ્રણેતા આદરણીય દીનદયાળ ઉપાધ્યાયની પગદંડી ઉપર આપણે પણ ચાલીએ, આપણે પણ આ દરિદ્ર નારાયણને મદદ કરીએ અને એમને પણ કઈ રીતે મદદ થવું એ 100% આગામી વર્ષમાં આપણે એમને મદદ થવાનો સંકલ્પ કરીએ. જ્યારે નરેન્દ્રભાઈ આખા દેશની અંદર સ્વચ્છતાનો અભિગમ લઈને ચાલતા હોય ત્યારે આપણે પણ આપણું ગામ, આપણો તાલુકો, આપણો જિલ્લો સ્વચ્છ બનાવીએ અને સ્વચ્છ બનાસકાંઠા, સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ ભારત એ પ્રમાણે આપણે આગળ ચાલીએ. ફરીથી આપ સૌને દિવાળીની શુભકામના, નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન. અસ્તુ. ભારત માતા કી જય. નમસ્કાર. ધાનેરા શહેર, તાલુકા તથા જિલ્લાના સર્વે ભાઈઓ, બહેનો, માતાઓ અને વાલા બાળકોને દિવાળીની શુભકામનાઓ તેમજ નૂતન વર્ષાભિનંદન. આવનાર નવા વર્ષે સૂર્ય આપણા સૌના જીવનમાં સર્વે સુખ, સંપત્તિ, સોનેરી કિરણોનો પ્રકાશ પાથરે તેવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. ગુજરાત માટે આ અનેરો અવસર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસલક્ષી વિચારો અને સુંદર વહીવટને કારણે આજે આખું વિશ્વ સલામ કરી રહ્યું છે. તો આપણે પણ આપણું મન બનાવી લઈએ અને તેમના વિચારો સાથે સંમત થઈએ અને એક આધુનિક ભારતની રચનામાં સહભાગી બનીએ. આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના
રૂપાણી સાહેબના વિકાસના કાર્યમાં મદદરૂપ થઈ સ્વચ્છ ગુજરાત વિકાસશીલ ગુજરાતના ભાગીદાર થઈ શ્રેષ્ઠ નાગરિક તરીકેની ફરજ બજાવીએ. નવ વર્ષ સૌના માટે જીવનમાં સુખદાયી શુભદાયી લાભદાયી નીવડે તેવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. સર્વને હેપી દિવાળી, હેપી ન્યૂ યર. ભારત માતા કી જય. जहाँ राम सभी नर में है, नारी में अभी तक सीता है. इतने पावन है लोग जहाँ, इतने पावन है लोग जहाँ, मैं हर दिन शीश झुकाता हूँ. भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ. धानेरा के नगरजनों, शहरीजनों, बनासकांठा जिला के वासियों और मेरे हमवतन साबरकांठा के वासियों को मैं इस नूतन वर्ष का सभी को हार्दिक अभिनंदन करता हूँ. मैं तहसीलदार धानेरा आप सबको नया साल समृद्धिमय सुखमय हो ऐसी भगवान से प्रार्थना करता हूँ. सरकार की विविध योजनाएं, बेटी बचाओ, शिक्षण गुणोत्सव, शाला प्रवेशोत्सव, गरीब कल्याण मेला जैसे सरकार के स्वच्छता अभियान के कार्यक्रम में आपने गत साल जो हिस्सा लिया है उसके लिए मैं आप सबको प्रणाम करता हूँ. और नए साल में भी आप सरकार की ये योजनाएं का लाभ लो ऐसी ख्वाहिश रखता हूँ. हमारी महसूल तंत्र से निराधार सहाय 60 वर्ष वृद्धों के लिए और विधवाओं के लिए और वयोवन्ना के लिए करीबन हमने 1600 का हर महीने पेमेंट करते हैं. और नए ये 2-3 महीने में भी विधवाओं के लिए 350 कागजात तैयार किए हैं जिसका हुक्म भी हम थोड़े समय में देने वाले हैं. तो आप सभी को प्रार्थना है. और साथ में अभी सरकार ने हर चीज़ में बैंक अकाउंट और आधार कार्ड कंपलसरी किया है. तालुका में 60 किट चलती है, इधर जनसेवा में भी 1 किट चलती है. तो आप अपना बैंक अकाउंट और आधार कार्ड जरूर से निकाल लो ऐसी मैं ख्वाहिश रखता हूँ. फिर से ये नया साल आपको सबके लिए खुशियाँ लाए, आनंद लाए ऐसी मैं ख्वाहिश रखता हूँ. હું પોલીસ ઇન્સ્પેક્ટર આર કે પાઠક, ધાનેરા પોલીસ સ્ટેશન, પોલીસના સ્ટાફ વતી, પોલીસ ડિપાર્ટમેન્ટ વતી ધાનેરાના સર્વ નાગરિકોને દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને નૂતન વર્ષાભિનંદનની પણ શુભકામનાઓ પાઠવું છું. આ વર્ષ જે ધાનેરાની પબ્લિકે પોલીસનો સાથ અને સહકાર આપ્યો છે તેવો જ આવતા વર્ષે પણ આપશે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહેશે તેવી મારી શુભકામનાઓ છે. જય હિન્દ. આજના નવા વર્ષના સુપ્રભાતથી બનાસકાંઠાની જનતાને, ધાનેરા તાલુકાની જનતાને મારા નૂતન વર્ષાભિનંદન. માનનીય પ્રધાનમંત્રીનું સ્વચ્છ ભારત સ્વચ્છતા સપનું સિદ્ધ થાય નવા વર્ષમાં તે પ્રમાણે સૌને કામ કરવા મારી આદિત અપીલ છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસા તાલુકાના માલગઢમાં દર્દનાક ઘટના. 3 દિવસથી ગુમ મહિલાની પાણીના હોજમાંથી મળી લાશ. 60 વર્ષીય વૃદ્ધાના રહસ્યમય મોતથી ગામમાં ચકચાર. ડીસાના સુરેન્દ્રનગરમાં બંધ મકાન આગને હવાલે. મોદી પરિવાર અમદાવાદ તો તે દરમિયાન મોડી રાત્રે ઘર વખરી બળીને ખાખ. અને ખીમાણામાં ઘોડા પર ઓમ આકાર, નથી કરતું કોઈ ઘોડે સવારી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. મોબાઈલ નંબર 94-294-222-201. કલા લાઇફસ્ટાઇલ હવે મેળવો ડીસા શહેરમાં જેન્ટ્સ અને લેડીઝ વેરમાં બ્રાન્ડેડ કંપનીના અંડરગાર્મેન્ટ્સ અને કોસ્મેટિકની વિશાળ રેન્જ માત્ર કલા લાઇફસ્ટાઇલમાં, જેમાં લેડીઝ વેરમાં જોકી, વેલેન્ટાઇન, લાવિયન, એનામોર અને સની જેવી બ્રાન્ડેડ કંપનીના બેડરૂમ નાઇટી, નાઇટ ડ્રેસ તથા અંડરગાર્મેન્ટ્સના સેટ મળશે. જેન્ટ્સ વેરમાં ટી-શર્ટ્સ, ટ્રેક, શોર્ટ્સ, કેપ્રી મળશે. બ્યુટી કલેક્શનમાં આપને મળશે વેગાના કોમ્બ, લોરિયલ અને લેક્મે કંપનીના મેકઅપ, જે આપને મળશે એબ્સોલ્યુટ તથા પ્રોફેશનલ રેન્જમાં માત્ર કલા લાઇફસ્ટાઇલમાં. 3 હનુમાન મંદિર સામે, ડીસા. રાજકમલ ફ્રેશ. રાજકમલ ફ્રેશમાં દરેક પ્રકારના ઇન્ડિયન તથા ઇમ્પોર્ટેડ ફ્રૂટ્સ, લોકલ તથા બહારના તમામ પ્રકારના શાકભાજી, કરિયાણું તથા ડ્રાય ફ્રૂટ્સ અને કોસ્મેટિક્સમાં તમામ પ્રકારની બેસ્ટ ક્વોલિટી વ્યાજબી ભાવે મળશે. સાથે સાથે નેચરલ જ્યુસ, થીક શેક, રાજસ્થાન આઈસ્ક્રીમ તથા સોફ્ટી આઈસ્ક્રીમ તેમજ કેમિકલ વગરનો કેરીનો રસ પણ ઉપલબ્ધ છે. રાજકમલ, રાજકમલ, રાજકમલ ફ્રેશ, 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 ફ્રેશ. રાજકમલ ફ્રેશ, પાલનપુર. રાજકમલ ફ્રેશ, ડીસા. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસા તાલુકાના માલગઢ ગામમાં 3 દિવસથી ગુમ થયેલી મહિલાની લાશ એક પાણીના ટાંકામાંથી મળી આવી છે. આ ઘટના બનતા માલગઢ ગામમાં લોકોનું મોટું ટોળું જમા થઈ ગયું હતું. પોલીસે મૃતક વૃદ્ધ મહિલાની લાશ લઈ પીએમ માટે મોકલી છે. આ ઘટના છે ડીસા તાલુકાના માલગઢ ગામમાં આવેલી કુડાવાળી ઢાણીની. 3 દિવસ અગાઉ આ વિસ્તારમાંથી ગોમતીબેન માળી નામની 60 વર્ષીય મહિલા રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગઈ હતી. ગોમતીબેનના ગુમ થયા બાદ તેમના પરિવારજનોએ આ અંગે ખૂબ જ શોધખોળ પણ કરી હતી. તેમ છતાં ગોમતીબેનનો કોઈ જ પત્તો લાગ્યો નહોતો. ત્યારે આજે રવિવારે ગોમતીબેનની લાશ કુડાવાળી ઢાણીમાં આવેલી એક પાણીની ટાંકીમાંથી મળી આવી છે.
ગોમતીબેનની લાશ પાણીની ટાંકીમાંથી મળી આવતા ઘટના સ્થળ પર લોકોનું મોટું ટોળું જમા થઈ ગયું હતું અને બાદમાં આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને વૃદ્ધ મહિલાની લાશને પાણીની ટાંકીમાંથી બહાર નીકાળી ડીસાની જનરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડી છે. ડીસામાં વિદેશી દારૂને હેરાફેરી કરતો કાર ચાલક 20 પેટી દારૂ કારમાં જ મૂકીને ફરાર થઈ ગયો હતો. મેહુલ મોદી નામના બુટલેગરને હવે પોલીસ શોધી રહી છે. અત્યારે તહેવારોની સિઝન ચાલી રહી છે અને છેલ્લા ઘણા સમયથી તહેવારો દરમિયાન દારૂ પીવાનો ક્રેઝ પણ ખૂબ જ વધી ગયો છે. ત્યારે તહેવારોની સિઝનમાં તગડી કમાણી કરવાના આશયથી દારૂનો ગેરકાયદેસર કારોબાર ચલાવતા બુટલેગરો પણ ખૂબ જ મોટા પાયે વિદેશી દારૂનો સ્ટોક કરતા હોય છે. ત્યારે આવા બુટલેગરો સામે લાલ આંખ કરવાના આશયથી આજે ડીસા શહેર દક્ષિણ પોલીસના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શૈલેષ ચૌધરીએ બાતમીના આધારે ડીસાના લાઠી બજાર વિસ્તારમાં આવેલા હનુમાન મંદિરની ગલીમાં વોચ ગોઠવી હતી. તે દરમિયાન GJ01KC 5380 નંબરની સેન્ટ્રો કાર આવતા કાર ચાલક પોલીસને જોઈને કાર મૂકીને નાસી ગયો હતો. બાદમાં પોલીસે કારની તલાશી લીધા કારમાંથી 20 પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત 60,000 રૂપિયા જેટલી થાય છે. પોલીસે આ સફળ દરોડામાં 2 લાખની કાર અને 60,000નો વિદેશી દારૂ કુલ મળી 2,60,000નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપી મેહુલ દેવચંદ મોદી સામે ધોરણસરની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડીસામાં પાટણના 35 વર્ષીય મજૂર યુવકનું રાત્રે ઊંઘમાં કુદરતી મોત નીપજી ગયું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશ પરિવારજનોને સોંપી હતી. ડીસા શહેરમાં આજે વધુ એક અપમૃત્યુની ઘટના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ નજીકથી સામે આવી હતી. ડીસા માર્કેટ યાર્ડમાં મજૂરી કામ કરતા અને પાટણ તાલુકાના બાલવા ગામના રહીશ 35 વર્ષીય રમેશભાઈ જોરાભાઈ દેસાઈ ગઈકાલે રાત્રે સૂઈ ગયા હતા. ત્યારબાદ આજે સવાર થઈ જવા છતાં બપોર સુધી ન જાગતા આસપાસના લોકોએ જઈ તપાસ કરી ત્યારે રમેશભાઈ દેસાઈનું અગમ્ય કારણોસર મોત નીપજી ગયું હતું. બાદમાં આસપાસના લોકોએ એકત્રિત થઈને આ ઘટના અંગેની જાણ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાં કરી હતી. બાદમાં પોલીસે ઘટના સ્થળે પહોંચી આ લાશ તેમના વાલી વારસદારોને સુપરત કરી હતી. ડીસામાં ડે નાઇટ ફૂટબોલ ટુર્નામેન્ટનો આરંભ થયો છે. આ ટુર્નામેન્ટને જોવા ડીસાવાસીઓ ખાસો એવો રસ બતાવી રહ્યા છે. ડીસા શહેરમાં વર્ષો બાદ યોજાઈ રહેલી ડે નાઇટ ફૂટબોલ ટુર્નામેન્ટના આરંભ પહેલા શનિવારે સાંજે છોકરીઓએ ફૂટબોલની રમતમાં પોતાનું જોહર બતાવ્યું હતું. ડીસાની સર ચાર્લ્સ વોટસન હાઈસ્કૂલ ખાતે ડે નાઇટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. પાલનપુર અને જગાણાની મહિલા ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. ડીસાની સર ચાર્લ્સ વોટસન હાઈસ્કૂલ ખાતે દુધિયાર રોશની વચ્ચે આ બાળાઓએ પોતાનામાં રહેલા દમખમનો પરચો આપીને મેચ જોવા આવેલા દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ડીસાના સૂર્યનગર વિસ્તારમાં આવેલા એક બંધ ઘરમાં આગ લાગી હતી. પાલિકાની ટીમ આગ પર કાબુ મેળવે એ પહેલા ઘર વખરી બળીને નાશ પામી હતી. ડીસામાં આ વર્ષે દિવાળીમાં ક્યાંય આગ લાગવાની ઘટના બની નહોતી, પરંતુ દિવાળીનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ ગયા બાદ શહેરના સૂર્યનગર વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ડીસા શહેરના સૂર્યનગર વિસ્તારમાં રહેતા ભાવિન લાલચંદ હેરુવાલાના મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ ત્યારે લાગી હતી કે જ્યારે હેરુવાલા પરિવારના મકાનમાં આગ લાગી ત્યારે તેમનો આખો પરિવાર અમદાવાદ હોવાનું જાણવા મળ્યું હતું અને આ ઘટનાના સમાચાર મળતા પરિવારના સભ્યોએ ડીસા આવીને તપાસ કરી ત્યારે મકાનમાં ઇલેક્ટ્રિક સામાન સહિત અન્ય ચીજવસ્તુઓ બળીને રાખ થઈ ચૂકી હતી અને ભાવિનકુમાર હેરુવાલાના મકાનને આ ઘટનાથી મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે.
દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું ખીમાણામાં ઘોડા પર ઓમ આકાર નથી કરતું કોઈ ઘોડે સવારી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હોટલ જોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટલ જોરબા. 108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ. નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ, વેપારી મિત્રો અને કંપનીઓ માટે એસી રૂમ માત્ર 999 રૂપિયામાં. ફ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા. હોટલ જોરબા. એડ્રેસ જૂના આરટીઓ 4 રસ્તા, ધાનેરા હાઈવે, ડીસા. હોટલ જોરબા. પ્રસંગ તમારો, જવાબદારી અમારી. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 26747. શ્રી રામદેવ ટાઇલ્સ એન્ડ સેનેટરી વેર, વરમોરા, ઓએસિસ, જગુઆર, એસ્કો અને અનુપમ જેવી સ્ટાન્ડર્ડ કંપનીના ઓથો ડીલર. અમારે ત્યાં વોલ ટાઇલ્સ, ફ્લોર વિટ્રીફાઈડ ટાઇલ્સ, પાર્કિંગ વિટ્રીફાઈડ ટાઇલ્સ, વોલ પોસ્ટર ટાઇલ્સ, કિચન સ્ટીલ સિંક, ટેબલ ટોપ, વોશ બેસિન, મેપલ બાઉલ, વોશ બેસિન, વોલંગ ટોયલેટ ટબ, ઓરિસ્સા પાન ટબ, એંગ્લો ઇન્ડિયન ટબ, યુરોપિયન ટોયલેટ ટબ, સીપી ફિટિંગમાં નળ, બાથકોક અને શાવર. ઘર માટે ગ્રેનાઇટ, માર્બલ, કોટા સ્ટોન, પથ્થરની ફ્રેમો મળશે. શ્રી રામદેવ ટાઇલ્સ એન્ડ સેનેટરી, એચપી પેટ્રોલ પંપની સામે, રેલવે સ્ટેશન રોડ, પાટણ 4 રસ્તા, ડીસા. દેવદર્શન હાઇટ્સ, ધ લક્ઝુરિયસ 2 BHK ફ્લેટ્સ, જેમાં એક હોલ, 2 બેડરૂમ, કિચન, એટેચ અને કોમન ટોયલેટ, સ્ટોર રૂમ, વાસણ કપડા માટે ચોકડી, આધુનિક લિફ્ટ, 24 કલાક પાણીની સુવિધા, વિશાળ પાર્કિંગ, કન્સીલ ISI માર્કાનું વાયરિંગ અને વોટર સપ્લાયિંગ, એલ્યુમિનિયમ સેક્શન, હાઈ-ફાઈ પેસેજ અને ફ્લશ ડોરની સુવિધા મળશે. તો ભૂકંપ પ્રતિરોધક સ્ટ્રક્ચર ડિઝાઇનવાળા ફ્લેટ્સમાં આપના ફ્લેટનું બુકિંગ આજે જ કરાવું. દેવદર્શન હાઇટ્સ, છબીલદાસ સોનેથા, કિશોર પાર્ક, નવા બસ સ્ટેન્ડ સામે, KVKની બાજુમાં, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક 94263 30681. કેમ છો ભેમાભાઈ? હા કરશનભાઈ, હમણાં જ માલની ટ્રક ભરાવીને આવ્યો છું. તમારા ખેતરમાં તો પાક પણ સારો થાય છે અને માંગ પણ વધારે છે, એનું કારણ શું? હા, હવે લોકો જાગૃત થયા છે. રોગ પ્રતિકારક શક્તિ સારી રહે તેના માટે ઓર્ગેનિક ખાતરથી ઉગાડેલા અનાજ, શાકભાજી અને ફળફળાદી લોકો ખાતા થયા છે. એટલે જ અમારા પાકની માંગ વધુ છે. હે કરશનભાઈ, ઓર્ગેનિક ખાતર એટલે શું? જશોદાબેન, આપણા પાલનપુરથી બનાસ ડેરી જતા થોડા જ અંતરે રાધે એગ્રો ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. એમ? તો આપણે પણ રાધે એગ્રોમાં હમણાં જ ફોન કરો અને ઓર્ગેનિક ખાતરનો ઓર્ડર આપી દો, જેથી આપણને આવક પણ વધે, લોકો તંદુરસ્ત રહે અને લોકોના આશીર્વાદ પણ મળે. હા, ઇન્ડસ્ટ્રીના વૈજ્ઞાનિકો આપણા ખેતરમાં આવી જમીન અને પાણીના નમૂના લઈ જઈ પોતાની પ્રમાણિક લેબમાં ચકાસણી કરે છે અને જમીનને અનુકૂળ ઓર્ગેનિક ખાતર બનાવે છે, જેનાથી ઘઉં, બાજરી, બટાકા, ડુંગળી જે શુદ્ધ હોવાથી શરીરના તમામ રોગો સાથે કેન્સર જેવા રોગોને પણ દૂર રાખે છે. હા ખેડૂત મિત્રો, આજે જ ફોન કરો અને આપના ખેતરમાં ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરો. અમારું સરનામું રાધે એગ્રો ઇન્ડસ્ટ્રીઝ, જગાણા ફાટકથી 1 કિલોમીટરના અંતરે, બનાસ ડેરી પાસે, ગામ જગાણા, પાલનપુર.
આપણા કંઈક અલગ અલગ જરા. તમારી ઉમ્મીદો ઉપર હંમેશા ખરા, મળે સંતોષ રાજ મંદિરમાં તમને સદા, એ જ અમારી પરંપરા. રાજ મંદિર, સિંધી કાપડ માર્કેટ, ડીસા 02744 22 11 36. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસામાં કન્યા કેળવણી અને ગાયોના ઘાસચારા માટે રામકથાનો આરંભ કરાયો છે. ડીસાના બગીચા વિસ્તારમાં આવેલા સાંઈબાબા મંદિર ખાતે ન્યાલીબેન ઠક્કરના સ્મરણાર્થે કન્યા કેળવણી અને ગાયોના ઘાસચારાના લાભાર્થે શ્રી રામ કથાનો આરંભ કરાયો છે. કથાકાર છોટે મુરારી મહારાજ બપોરે 2 થી સાંજે 6 વાગ્યા સુધી કથાનું રસપાન કરાવશે. મારુતિ જનસેવા પરિવાર ટ્રસ્ટ દ્વારા આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે કથાના પહેલા દિવસે શોભાયાત્રા યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ખીમાણા ગામે 15 ઘોડાઓના ગ્રુપ વચ્ચે શરીર ઉપર ઓમનું ચિહ્ન ધરાવતો દુર્લભ ઘોડો સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ઘોડા પર ઓમનું ચિહ્ન હોવાથી તેની ઉપર કોઈ સવારી કરતું નથી. બનાસકાંઠા જિલ્લાના ખીમાણા ગામે ઘોડારમાં 15 ઘોડા રાખવામાં આવ્યા છે, જેમાં શરીર ઉપર પવિત્ર ઓમનું નિશાન ધરાવતો એક દુર્લભ ઘોડો પણ છે. આ ઘોડા અંગે ઘોડાના માલિકે જણાવ્યું હતું કે હિન્દુ ધર્મમાં ઓમને પવિત્ર માનવામાં આવે છે. વળી બૌદ્ધ ધર્મમાં પણ લોકો ધજા પતાકા ઉપર ઓમનો મંત્ર લખી હવામાં ફરકાવતા હોય છે, જેથી ઓમની પવિત્ર ધ્વનિ હવામાં પ્રસરે છે. તેવી પણ માન્યતા છે, જેથી આ ઘોડાને ખરીદાયો હતો. જોકે 2-3 વર્ષ બાદ આ ઓમનું ચિહ્ન અદૃશ્ય થઈ જશે તેવો દાવો પણ કરાયો હતો. આ ઘોડો હિન્દુ ધર્મની પવિત્ર જગ્યાએ જશે. બનાસકાંઠા જિલ્લાના ખીમાણા ગામે ઘોડામાં જ્યાં આ ઘોડો રાખવામાં આવ્યો છે તે સ્થળ પર ઓમનું પવિત્ર નિશાન ધરાવતો આ દુર્લભ ઘોડો છે. આ અંગે ધ્વનિત જોશીએ જણાવ્યું હતું કે 1 વર્ષ અગાઉ પુષ્કરના મેળામાંથી નાના બચ્ચા સ્વરૂપે ઘોડાની ખરીદી કરાઈ હતી. આ ઘોડો હું 1 વર્ષ પહેલાં હું પુષ્કરના મેળામાં ગયો હતો. ત્યાં આગળ આ ઘોડો મને મળ્યો હતો. આની ખાસિયત છે કે તેના ઉપર ઓમ દોરેલું છે. આ ઘોડાને તમે ત્યાંથી અહીંયા ક્યાં લાવ્યા હતા? અમે આ ઘોડાને તેના બીજા દિવસે જ આ ઘોડાને ત્યાંથી અહીંયા લાવ્યા હતા અને અહીંયા આ 15 ઘોડીઓ સાથે ખુલ્લામાં જંગલમાં ફરે છે અને રહે છે. કોંકણ તાલુકાનું અને વર્ષોથી અમે ઘોડીઓ રાખીએ છીએ, પણ હોમ આવ્યા પછી મને બહુ સારું છે. મારી ઘોડીઓ બધી લખમી છે ને મને ઘોડીઓ મને ફાવતું ને આ ઘોડીઓ મને એટલો પ્રેમ, મારું દિલ અને ઘોડીનું દિલ એક જ છે અને બહુ ઘોડીઓ મને સાચવે છે, હું ઘોડીને સાચવું છું. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર. રાહુલ ગાંધીના આગમનના પગલે જિલ્લા કોંગ્રેસમાં થનગનાટ. પાલનપુરમાં આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમમાં શંકરસિંહ અને ભરતસિંહે આવવાનું ટાળ્યું. ડીસા તાલુકાના માલગઢમાં દર્દનાક ઘટના. 3 દિવસથી ગુમ મહિલાની પાણીના હોજમાંથી મળી લાશ. 60 વર્ષીય વૃદ્ધાના રહસ્યમય મોતથી ગામમાં ચકચાર. ડીસાના સુરેન્દ્રનગરમાં બંધ મકાન આગને હવાલે. મોદી પરિવાર અમદાવાદ તો તે દરમિયાન મોડી રાત્રે ઘર વખરી બળીને ખાક. ખીમાણામાં ઘોડા પર ઓમ આકાર, નથી કરતું કોઈ ઘોડે સવારી. તો હતા ત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.